હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 8:05 અને આ બાજુ મમ્મી જો ઉમરા પૂજન કરવા માટે બેસી ગયા છે, કેમ કે આરતી થઈ ગઈ છે કાનજી મહારાજને. આ બાજુ જો આરતી થઈ ગઈ છે, દૂધ ધરાઈ ગયું છે, પાણી અને દીવા પણ થઈ ગયા છે. અને તુલસીમાંના ક્યારે પણ દીવા થઈ ગયા છે. તુલસીમાંની અપડેટ આપું તો પણ એ પણ ઘણા મોટા થઈ ગયા છે. આપણે થોડાક દિવસ પહેલાં જોયું હતું ક્યાં સુધી પહોંચ્યા હતા, ત્યારે છે ને અહીંયા સુધી પહોંચ્યા હતા. આજે જો એટલા સુધી બહુ મોટા થઈ ગયા છે. અને અહીંયા જો મમ્મીએ તુલસીને ક્યારે દીવો કરી નાખ્યો છે. અને કાલે આધુ કહી હતી ગુલાબી જો આ ડાળીએથી ગુલાબ લઈ ગઈ હતી. હવે બીજું આવતા તો બહુ વાર લાગશે, કેમ કે ક્યાંક કળી દેખાતી નથી. અહીંયા એક હતી ને આધુએ તોડી લીધી. અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે. તો નાસ્તાની તૈયારીઓ કરી અને હીરુના લંચ બોક્સની પણ તૈયારીઓ કરવાની છે. તો ફટાફટથી લંચ બોક્સ બનાવીને રેડી કરી દઈએ. આજે નાસ્તામાં છે ચા અને ભાખરી અને ચા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા ભાખરી બનીને થઈ ગઈ છે મારી રેડી. તો ચાલો બધા નાસ્તો કરવા. આ બાજુ હીરુનું લંચ બોક્સ પેક થઈ ગયું છે. અહીંયા નીચે નાખી છે ભાખરી, શાક અને હીરુ આદુનું અત્યારનું પણ તૈયાર થઈ ગયું છે, શાક ભાખરી. અને આ બાજુ બપોરની તૈયારીમાં પણ દાળ ને ભાત ને થઈ ગયું છે. શું બેટા ન કાપવાના છે? હમણાં કાપી દઈશ. તાનો ગુડ મોર્નિંગ. કાપીને ખા. હમણાં હમું જો નેન પોલિશ નથી કરવી આજે? કાલે મસ્તીના બાબા પહેરવા હોય તો નેન પોલિશ નથી કરવી? હું શોરૂમેથી આવું ને પછી મસ્ત કલરની નેન પોલિશ કરી દઈશ. પગમાં હાથમાં બધી એક જ જગ્યાએ. ઓકે, ગુડ મોર્નિંગ. હા, 2 જગ્યા. ગુડ મોર્નિંગ. હા, ઓલી જગ્યાએ ગુડ મોર્નિંગ. હા, મોટી મોટી ગુડ મોર્નિંગ. બહુ મોટી ગુડ મોર્નિંગ. નહીં બોલ ને તો પછી જય સ્વામિનારાયણ. અત્યારમાં કેટલી આમ ખુશાલ હોય ને એની વાત જવા દો. કેમ કે શાક બનેલું હોય ને ઘરમાં, એટલે શાક ન બન્યું હોય તો હેકારો જ ચાલુ હોય. તો હવે આધુને છે ને નાસ્તો કરાવી દઈએ અને આપણે શોરૂમે જવા માટે રેડી થઈ જઈએ. ભાઈ આજે તો છે ને સવારમાં કામકાજ ખતમ કરીને આપણે પહોંચી ગયા હતા નેલ્સ કરાવવા. પણ હું તો છે ને ખાલી પોલિશ કરાવવા આવી હતી. પણ કેમ કે મને આમાં છે ને બહુ બીક લાગતી હતી, કેમ કે આ નખ છે ને મને ભરાય વાગે એના માટેથી. પણ દીદીએ છે ને મને કેટલા સજેસ્ટ કરી અને પરાણે એમ કીધું તમે કરો, એ કે એક વખત કરો, ટ્રાય મારો એમ. હે ને? પણ જો એમના આટલા શોર્ટ ને જવામાં એને શું આર્ટ કરી આપું, અને મને સિમ્પલ ના ગમે. કોઈ આપણે ત્યાં ટાઈમ લઈને આવ્યા છે તો એને પ્રોફેશનલ લુક કરી દેવાનું. પણ જો ખાલી વન હેન્ડમાં તૈયાર થઈ ગયા છે. લુક જો તમે ખાલી એકદમ વેસ્ટર્ન લુક કરી દીધું કે રનિંગ બાદ આટલા મસ્ત લાગવા મળે. અને આપણે કસ્ટમાઇઝ કરી દીધા કે એમને 1 દિવસ રાખવા હોય તો એ નીકળી જશે, અને 1 વીક રાખવા હશે તો એ રહેશે 15 દિવસ. પણ એમની રિક્વાયરમેન્ટ 1 વીકની છે, કારણ કે પછી વળતા દિવસે કે તમારે નીકળવા તો ના એ કે તમે કહેતા નહીં પાછા હોતે દિવસે આવતા નહીં. નહીતર આપણે શૂ સ્પેશિયલ કરત. એટલે તમારે બી આટલા મસ્ત નેલ્સ તમારે સિલેક્ટેડ કરવા હોય ને તો આવી જજો. અને હા, આપણે હીરુના કરાવ્યા ને ત્યારે બહુ બધી કોમેન્ટ આવી હતી કે તમે હીરુના ક્યાં કરાવ્યા, મારી છોકરી રડે છે. તો એ કે મને તમે ક્યાંક આપો રસ્તો, પણ મેં તમારો એડ્રેસ આપો, તમને કોલે કર્યો તો ખબર. હા, પણ ત્યારે આપણે છે ને એ ઓફર પૂરી થઈ ગઈ હતી. પણ હવે છે ને ઓફર આવશે ને તો અગાઉ હું તમને કહી દઈશ કે ભાઈ ઓફર ચાલુ થાય છે. આવતા વર્ષે છે ને રાહ જોઈને દઈશું અગાઉ. પહેલા આપણે કન્ફર્મ કરી દઈશું. હા, પહેલા કન્ફર્મ કરી દઈશું. તો જો ભાઈ એક હાથના તો થઈ ગયા છે. મસ્ત આ રીતનો લુક છે. હવે 2 થઈ જાય ને પછી તમને ફાઇનલ લુક બતાવી દઈશ. ને ઘરેથી ફોન આવી ગયો મમ્મીનો કે ચાલો જમવા એમ. અને હીરવા તો ભાળી જશે ને એટલે વાત પૂરી. અત્યારે મેડમ એવું કહેતા હતા કે મને નેલ દુખશે નહીં ને એમ. પણ નેલ્સ લગાવ્યા પછી 24 કલાક સુધી એમને એવું થાય કે મને કઈ લગાવ્યું છે, આમ તણાવ થાય. એના માટે આપણે સ્પેશિયલ એને રિલેક્સ પોઈન્ટ આપી દઈએ છીએ. એટલે એમને અત્યારે જ એવું નહીં લાગે કે મેં નેલ્સ લગાવ્યા છે. એન્ડ ફાઇનલ લુક તો હવે હું તમને 2 જ મિનિટમાં બતાવી દઉં છું, પણ તમે જોઈ એટલું જોડજો. વેઇટ નહીં કરો બહુ પાછા. જો ભાઈ મસ્ત કોમેન્ટ કરી દેજો કેવા થયા છે. તો બપોરનો સમય થઈ ગયો છે ને આપણે નેલ્સ કરાવીને આપણે ફાઇનલી જો ઘરે પહોંચી ગયા છે. આ ટાઈપના કંઈક નેલ્સ કરાવ્યા છે બહુ મસ્ત. અને જમવા માટે ઘરે અને આધુને આજે જમવાનું બાકી છે. કાનું જમવાનું બાકી છે ને, તો ચાલો જમવા. મારા નેલ્સ કેવા લાગ્યા આદાને? ભૂંડા. આદુ કેવા લાગ્યા? આદુ કેવા લાગ્યા? ચાલો અતુલ જમવા. ચાલો તો હાલો ભાઈ જમવાનું બાકી છે ને. આ બાજુ હેતાંશ ભાઈની છે ને ફ્રેન્ડશિપ દેખાય છે અને ઢોસા આવી ગયા છે.
પણ આજે ઢોસા નથી, આજે તો પુલાવનું શાક રોટલી ને એવું બધું છે ને મમ્મી. તો ચાલો બધા જમવા. બાજુ જમવા માટે બેસી ગયા છે. લઈ લીધું છે આપણે ભાત, શાક, છાશ અને દાળ. અને જો ઓલે જમવા માટે બેસી ગયા, મમ્મી બેસી ગયા. મમ્મી બ્લોગ જોતા જોતા જમે છે. મને દેખાય અહીંયા સામે હતું ટીવીમાં. તમે ના ટીવી દેખાય, જો પાછળ દેખાય, ત્યાં મને સ્ટાઇલમાં દેખાય બધી ચોખ્ખી. અને આ બાજુ આદુ દીકો જમવા આવતો નથી. મને એમ લાગે છે ને પેટ ફૂલ હોય ને. મમ્મી પેટ ફૂલ છે, ખાલી છે તો હમણાં આવશે. હા એટલે થોડી ઘણી ભૂખ ઓછી હશે, નકર તો એ જમવા માટે આવી જ ગઈ હોય. તો ચાલો બધા જમવા. તો રોંઢાનો સમય થઈ ગયો છે ને હીરુને સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયો છે. તો હું ને આદુ બે એની સ્કૂલે લેવા જઈશ. સ્કૂલે નહીં પણ નીચે બસે લેવા જઈશ ને આદુ. મહેમાન આવ્યા છે ને ઘરે, ભાઈ ઘરે મહેમાન આવ્યા છે મમ્મીના ફ્રેન્ડ અને એની. અને અમે બે કાચમાં જોઈ છે એકા બીજું કેવું લાગ્યું છે ને આદુ. ભાઈ ફાઇન જ લાગી, આપણે ફાઇન, બધા ફાઇન. હા હાલો હેતલબેન. હાલો. શું કરે વિવાંશ? શું કરે વિવાંશ? બનશે દરવાજો અંદર હશે. અંદર હશે. આ બાજુ જો હીરુની બસ આવી ગઈ છે ને જો આવે છે દોડતી દોડતી. એ આવ્યા 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 કાલથી. વાહ હે તો વાંધો નહીં. કાલથી નવી બસ આવવાની છે, ખુશી વોર થઈ ગઈ. આ તો દીદી આવી ગઈ. હાલો ઘરે હવે. બો હીરુ તમને કીધું કે તમે હાથે ગેસ કરી લીધું વેટ નહીં તો પહેલા તમે કાકાને પૂછ્યું કંડક્ટર કાકાને, કંડક્ટરે કાકાએ કીધું કે બસ આવવાની છે. હે એમનો કીધું હમે પડી છે, એમનો કીધું પછી હાથે હાથે ખબર પડી ગઈ કે હમે જ નવી બસ પડી છે. તે કાલથી નવી બસ આવવાની. હીરુને ખુશી, પણ કાલે હીરુ તારે ભણવા નહીં જવાય. સોરી, કાલે તો રજા પાડવી પડશે આપણે હે ને. મેં કીધું છે કે હું તને ફોટા મોકલી દઉં. હા વાંધો નહીં. વિવાંશ અહીંથી ડોકા કાઢે છે જો, આપણને ભાળી ગયો છે. આજુ કરે છે. હાલો પણ પછી આવશું નીચે રમવા. હાલો આ પેલા ઘરે વ્યા જાય. હીરા માં નખજો લોયા ભાઈ જોયા? કરે એવા કેવા લાગે છે. એ હું આમ કીધું માર જેવું કાક છે આમાં. જો આ બે નિરખીને જોઈ લો. હાલો તો મારવા આવો છે. હે સારું હાલો જે હોય એવો ઘરે જઈએ. એ તો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. હીરુને સ્કૂલેથી લઈને વહી આવ્યા, બસેથી લઈને વહી આવ્યા. પછી મહેમાન હતા એ પણ એની ઘરે જતા રહ્યા અને આરતીનો સમય થતો આવે છે, સંધ્યા ટાઈમ. એટલે કે મમ્મી હમણાં છે ને આવીને આરતી કરશે, કેમ કે એ ગયા છે પૌવા લેવા, ચોખાના પૌવા. કેમ કે આજે બનાવવાના છે બટેકા પૌવા બધા માટે જ તે. તો એના માટે છે ને બટેકા ધોવા માટે મૂકી દીધા, તો ધોવાઈ ગયા છે. હા બાફીના જે કરવાના છે બાફા નાખી દઈશું અને પછી બફાઈ ગયા પછી આપણે બટેકા પૌવા જે બનાવવાના છે. આદુ હીરુના ફેવરિટ બટેકા પૌવા. અને અમારા બધાના છે ને કોસ્ટ્યુમ આપણે બુક કરાવ્યા હતા, તે બધા આવી ગયા છે. તો કઈ જગ્યાએથી લીધા છે ને એનું એડ્રેસ તમને આપી દઉં. ભાઈ આ જો એનો એડ્રેસ છે, જો અમે આ જગ્યાએથી આપણે ચોલી લેવા છે. તમારે કોઈને જોતી હોય રેન્ટ ઉપર તો આ જગ્યાએથી જજો. અને ચોલી નથી ભાઈ, અમારા ગાઉન છે ભાઈ, આ જગ્યાએથી આપણે લેવા છે. અને બધાના જો કવર કરી નાખ્યા છે, કેમ કે કાલે પછી આપણી પાસે ટાઈમ વધે નહીં. તો મમ્મીએ જો બધા પાસે બધાના નામ લખાવડાવ્યા છે, આપણે કોને કોને દેવાના છે. અને કવર આપણે બીડી દીધા છે. હવે એ તો પછી જ ખબર પડશે કે કવરમાં કોના છે અને કોને ગયું છે. કેમ કે એ બધું જયદીપભાઈની ત્યાં આવશે જ તે, કે અમને અમારા સાસુએ કવર આપ્યું, સસરાએ કવર આપ્યું, એ બધાના કવર ત્યાં છે. તો ચાલો ફટાફટ તેઓ છે બટેકા પૌવા બનાવવા મળવી. અને મમ્મીને થોડું ઘણું લેટ થાય તો આપણે આરતી પણ કરી નાખીએ. બટેકા પૌવા બનાવવા માટે જો તેલ મુકાઈ ગયું છે. આ બાજુ આદુ મરચીની પેસ્ટ થઈ ગઈ છે રેડી. અને કાંદા છે, ટામેટા છે, બટેકા છે અને પૌવા પણ આપણે આ બાજુ જો ધોઈ નાખ્યા છે. બેમાં રાખ્યા છે થોડા થોડા, એટલે આમ ફટાફટ બધા છૂટા પૌવા થાય. જો આ રીતના છૂટા પૌવા થાય એટલે પૌવાએ પલાવી દીધા છે. અને બાફી નાખ્યા હતા બટેકા, એટલે એના કટકા પણ થઈ ગયા છે મસ્ત. હવે બસ તેલ આવે ને એટલે આપણે આનો વઘાર કરીએ. આપણું તેલ આવી ગયું છે ને પાછળ મમ્મી જો આરતી કરે છે. અને બધાથી પહેલાં તો છે ને આપણે નાખશું ડ્રાય બટેકા પૌવા છે. સાદા સિમ્પલ રીતે અમે બનાવીએ છીએ, પણ તોય આપણે સબસ્ક્રાઈબર એમ કે અમને રેસીપી આપજો, એટલે મને વાંધો નહીં, આપણે રેસીપી આપી દઈએ. અને પછી નાખશું આપણે હિંગ, ડ્રાય થોડી ઘણી પતરી જાય પછી. અને પછી નાખશું મીઠો લીમડો, જોકે એ આપણા પપ્પાના ઘરેથી લેતા આવ્યા છે, કેમ કે ત્યાં બહુ મોટો છે ને એટલે. અને પછી નાખશું મરચી અને આદુનું પેસ્ટ. હવે આની અંદર એડ કરવાના છે કાંદા,
હજી જો કાંદા આપણા મસ્ત ચડી જવા આવ્યા છે. હવે આપણે છે ને આની અંદર એડ કરશું ટમેટા. આ બાજુ નાખી દઈએ ટમેટા. ટમેટા ચડી જાય થોડા ઘણા પછી આપણે આની અંદર બધા મસાલા હમણાં કરતા જઈએ. આની અંદર આપણે એડ કરવાનું છે હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું બધું નાખીને પછી આપણે નાખી દેવાના છે બટેકા. બટેકા નાખ્યા પછી નાખવાની છે ખાંડ અને લીંબુ. જો આપણા પૌવા બનીને થઈ ગયા છે મસ્ત રેડી બધા મસાલા કરીને. અને હવે કરવાની છે છાશ અને ચટણી. તો ચટણી પણ આપણે મસ્ત કુકરમાં બાફી નાખી છે ખજૂર, આંબલી, ગોળની. અને હવે છાશની ડોગરી પણ ખાલી છે. દહીં નાખીને આપણે છાશ કરવાની છે. જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું રેડી. અને ઓલા જો જમીન ઉભાઈ થઈ ગયા, ડીશ થઈ ગઈ સાફ. અને આ બાજુ હજી આપણી ડીશ થાય છે રેડી, કેમ કે આપણે જયત્રને મૂકવા ગયા હતા. કેમ આદુ? હે હા ને મમ્મી તો રસોઈ બનાવતા હતા. અને આ બાજુ આદુના ફેવરિટ આજે બન્યા છે બટેકા પૌવા. હે ને આદુ? ભાઈ વાહ, કેવા 1 નંબર કે 2 નંબર? કેટલા નંબર? 5 નંબર, 2 નંબર. એ તો જમીને થઈ ગયા છે ફ્રી. અને બધી કાલની તૈયારીઓ હાલે છે, કેમ કે કાલે આપણે લાડવા લઈને જવાનો છે. ને કાલનો વ્લોગ એટલો જોરદાર આવવાનો છે એની વાત પૂછોમાં. એટલે જોવાનું ચૂકતા નહીં. અને ટાઈમે ફટાફટથી રાહ જોઈને બેસી જજો, કેમ કે કાલનો વ્લોગ મસ્ત આવવાનો છે. પારમીના ન્યૂ કપડાં પહેર્યા હશે, એનો આખો લુક, આદુનો લુક અને બધા જોરદાર હશે. કેમ કે અત્યારે બધાના કપડાં જો પ્રેસ થઈને મુકાઈ ગયા છે. હીરુના, આદુના પ્રેસ કરતી હતી હું સામે બેઠી થઈ ગઈ છે. અને મારા રીંદાના, રીનાબેનના બધા કપડાં પણ અહીંયા રેડી થઈ ગયા છે, કેમ કે આપણે જવાનું છે પાર્લરમાં. હીરવા તારે આવવાનું છે યારે પાર્લરમાં? હે આવવાનું છે? નહીં. કેમ નહીં? કેમ નહીં હીરા? કોને આવવું છે? આધા તારે આવવાનું છે? આવવાનું છે. કેવી હેરસ્ટાઈલ લેવાની છે? નહીં. અને તું શું ખાતી હતી અત્યારે બહાર? હે કેવો માવો? ડૂટી ફૂટી વાળો માવો? વગડીયો કેવાય? ડૂટી ફૂટી વાળો કેવાય? ડૂટી ફૂટી વાળો. ભાઈ ડૂટી ફૂટી વાળો માવો ખાતો હોય મારો છોકરો. કોણ તને લેવા લઈ ગયું તું? દાદા? હે કોણ ફરવા ગયું તું? તો કે હાલવા? ઠે હું તો સમજી ફરવાથી કે ફરવા નહીં હાલવા. અને પારમી કેમ ગીત ગાય? હંગુ કેમ ગાય? હંગુ. એ હંગુ ક્યાં જશો? આવજે, ટાટા, જા જાને. કેમ પાછી આવી? ને બિલાડી બોલે એટલે એમ તો પાસ ગાઢ હસોડા નથી આધુ ને. કાં આધુ? અને મમ્મી બધી તૈયાર થઈ ગઈ કે બાકી રૂ? બધું તૈયાર. આજે નાનું આમ તો કંઈક ભજન ગાઈને સંભળાઈ દેશો? ઘડી કરીને. હા, કેમ કે મમ્મી મોઢામાં મુખવાસ છે એટલે ઘડી કરીને સંભળાવી દે. ત્યાં સુધીમાં આપણે બધા કપડાને બધું ઠેકાણે કરી દઈએ ને. તો મમ્મી કહે છે કે હવે હું છે ને એક મસ્ત ભજન સંભળાવી દો. પણ ભજનની બદલે મમ્મી એમ કહે છે કે આજે હું છે ને હિંડોળો સંભળાવી દઉં, કેમ કે હિંડોળા દર્શન ચાલુ થઈ ગયા છે. મમ્મી સ્વામિનારાયણમાં ચાલુ થઈ ગયા કે પછી ઓલા હવેલી? સ્વામિનારાયણમાં, હવેલીમાં બીજેથી શરૂ થઈ ગયા. એટલે શ્રાવણ મહિનાના અંધારી બીજે પૂરા થશે. ત્યાં સુધી હિંડોળા દર્શન ચાલશે. અને છે ને યોગ્ય લાગશે ને અમુક સમય એવો અમને, ત્યારે અમે છે ને મંદિરે જાશું અને તમને હિંડોળાના દર્શન ચોક્કસથી કરાવશું. અમારા સુરતના હિંડોળા દર્શન. એને મમ્મી ટાઈમ મળશું તો આપણે ચોક્કસથી જશું ને આપણે સબસ્ક્રાઈબરોને પણ બતાવશું. પણ અત્યારે તમે એક નાનું મસ્ત હાલડું ગાઈને સંભળાવી દો. હા, લગાવી નાખો. આલા વાલા મારા ઈરની દોરી કાનાની આલા ગાવરે. આલા વાલા મારા ઈરની દોરી કાનાની આલા ગાવરે. ઘડી કાકાના જંપી જાવ તો જમના પાણી જાવ રે. ઘડી કમાવા કાના જંપી જાવ તો જમના પાણી જાવ રે. આલા વાલા મારા ઈરની દોરી કાનાને આલા ગાવ રે. સોનાના છે હિંડોળો મારા કાનાને આલા ગાવ રે. વાહ ભાઈ, મમ્મીએ મસ્ત કાનાનું હાલા ગાયું છે. આધુ ને તને હાલા આવડે છે? આજુ હાલા ગા. ચાલ હાલ હાલા ગા. ગાને હાલા નો આવડે? આજુ અહીંયા એક વાત કહું તને, મસ્ત મજાની એક વાત છે મમ્મી, તમને કહું. હાલો, આપણે એક સબસ્ક્રાઈબર છે ને આધુ, એ રાજકોટથી છે. એણે શું કીધું ખબર છે? આધુ તમારી કે ગાયની જીદ કરે છે ને કે, પણ ગાય તમે ઘરે લાવશો ને તો ગાય પાછી જવાનું નામ નહીં લે કે. શું કામ કેતી હશે એમ? આધુને ગાય વાલી છે એટલે નહીં, એટલે નહીં, બીજું કંઈક કીધું એણે. શું કીધું કહું હવે?
એણે એમ કીધું કે તમારા ઘરે રોજ પીઝા ઢોસા ઢોકળા બધી આઈટમો બને છે તો ગાયને પણ ત્યાંથી જવું નહીં કે એ પણ તમારા ઘરે રોકાઈ જાહે. સાચી વાત ને? સાચી વાત જ છે. કોઈ પણ આવે અમે ઘેર રોકાય જ જાય. એને કોઈ બધાયને ખબર છે કે આનું ઘર કેવું છે, હા. ભાવેલું છે. એટલે અમારી ઘરે વ્યક્તિ ગમે ઈ આવે એટલે એને સારું જ લાગે. એમ કે તમારી ઘરે આવવામાં અમને ઈ જ વાંધો આવે. આવે એટલે રોકાઈ જ જાય. રોકાઈ જ જવાનું અને આદુ હોય. પછી આપણે ગાય લાવશું તો ગાય અહીંથી જાય નહીં. આપણા સબસ્ક્રાઈબરોએ કીધું છે કે ગાય જશે નહીં, તમારા ઘરે આવશે એટલે આઈને રહેશે. કેમ કે આપણે રોજ નવું નવું બનાવીને ખાઈ એટલે ગાયની મજા આવે. અને એમાં ગાયને જો માવો મળે ડૂટી ફૂટી વાળો હે ને, એવું ન નખાય બેટા મોઢામાં. ઠીક ગંદી વાત કહેવાય એ. હીરા હું કેવું, ગાય વહી જાય કે રોકાય? ગાય રોકાય કે વહી જાય? વહી જાય. ન જાય. ગાય ન જાય ને. આપણે હારું હારું ખાતા હોય તો ગાયને હારું જ ખવડાવવાના ને, હે ને? સાચું બોલો. હા, એ તો ઘાસ ચારો ખાય હે ને. હા, પણ આ તો બધી કહેવતો છે ભાઈ. ગાય આપણે કઈ લાવવાના નથી, કઈ બાંધવાના નથી, ગાય કઈ જવાની છે નહીં. કેમ કે આપણે ફ્લેટમાં રહેતા હોય, ગામડે રહેતા હોય તો સમજા કે ભાઈ ગાય લાવશું ને બાંધીશું. અહીંયા તો કઈ એવું કઈ થવાનું નથી. છોકરાને વેન ભાંગવું પડે ગમે એમ કરીને. હા, ગમે એમ કરી એક ગાય વાલી છે એમ કાનો વાલો છે. હા, અને બે વસ્તુ બહુ વાલી છે, ગાય ને કાનો. હા, પણ મને એમ છે આ મમ્મી ઓલા અવતારમાં છે ને ઈ આમ ઓલા કૃષ્ણ ભગવાનની હારે ક્યાંક રહેતી છે. તો જ ભાઈ ને ગાય ને કાનો તો બહુ જ વાલો છે. હા, આ ગોપી નહોતી ને? મને ખબર હવે. હે એ બેન, ગોપી નહોતા ને? નહોતા તો હું હતા? રાધાજી નહોતા ને ક્યાંક? નહીં, તું કાનો હતો? ઓ બાપરે, આ તો કાનો હતો. કાનો, મારો કાનો. સાક્ષાત ભગવાન આવ્યા છે ઘરે. આ કાનો છે. બસ તમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. ગમ્યો જ હોય તો શું કરવાનું? તો આવતીકાલે નવી સવાર સાથે નવી આડ સાથે ફરી મળશું. ત્યાં સુધી બાય.